નિયુક્ત કરેલા ભોજરાજેન કંસ વડે માયીન મેલી વિદ્યાના ઉપાસક કામરૂપિણ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકનાર લીલયા લીલા દરમિયાન વ્યનુદત્ત હણ્યા તાન તેમણે તાન તે ત્યાં આવ્યા ત્યારે બાલહ બાળકે ક્રીડનકાન રમકડા ઈવ ની જેમ. અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. કૃષ્ણને મારી નાખવા ભોજ રાજા કંસે ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી શકે તેવા માયાવીઓને નિયુક્ત કર્યા હતા. પણ જેમ બાળક રમકડાઓને તોડી નાખે તેમ ભગવાને તેમની લીલાઓ માત્રથી જ મારી નાખ્યા હતા. ભાવાર્થમાં પ્રભુપાદ મહારાજ લખે છે, કૃષ્ણનો જન્મ થયા પછી નાસ્તિક કંસની ઈચ્છા તેમની મારી નાખવાની હતી. આમ કરવા માટે નિષ્ફળ ગયો. પણ પછી તેને માહિતી મળી કે કૃષ્ણ વૃંદાવનમાં નંદ મહારાજને ત્યાં રહેતા હતા. આથી તેને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે તેવા ઘણા માયાઓને નિયુક્ત કર્યા હતા. અધ, બક, પૂતના, શકટ, તૃણાવટ, ધેનુક, ગદર્ભ જેવા ઘણા માયાવીઓને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી બાલકૃષ્ણની આગળ દેખાયા અને જ્યારે જ્યારે તેમને અવસર મળ્યો ત્યારે ત્યારે ભગવાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ જાણે રમકડાથી રમતા હોય તેમ કૃષ્ણ એક પછી એક બધાને મારી નાખ્યા. બાળકો ક્રીડા દરમિયાન રમકડાના સિંહ, હાથી, ભૂંડ એવા ઘણા પ્રાણીઓ તોડી નાખે છે. ક્રીડા કરતા બાળકના હાથમાં રમકડાના સિંહની જેવી સ્થિતિ હોય છે તેવી સ્થિતિ સર્વશક્તિમાન ભગવાન આગળ કોઈ પણ શક્તિશાળી જીવની હોય છે. કોઈ પણ સામર્થ્યમાં ભગવાનથી ચડિયાતું નથી. આથી કોઈ પણ વ્યક્તિ ભગવાનની સમાન અને તેનાથી મહાન થઈ શકે નહીં. ગમે તે પ્રયત્ન કરવા છતાં ઈશ્વરની સમકક્ષતાની ભૂમિકાએ કોઈ પહોંચી શકે નહીં. આધ્યાત્મિક સિદ્ધિની પ્રાપ્તિ 3 માન્ય વિધિઓ છે: જ્ઞાન, યોગ અને ભક્તિ. આ વિધિઓ પૂર્ણપણે આચરવાથી આધ્યાત્મિક મૂલ્યમાં ઈચ્છિત જીવન ધ્યેય સુધી લઈ જઈ શકે. પણ આ પ્રયત્નોથી વ્યક્તિ ઈશ્વરની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે એવો અર્થ ન ઘટાડી શકાય. કોઈ પણ ભૂમિકાએ ભગવાન તો ભગવાન જ રહે છે. તે પોતાના માતા યશોદાના ખોળામાં બાળ રૂપે ક્રીડા કરતા હોય કે તેમના પાર્ષદ ગોવાળિયા સાથે ગોવાળિયા બન્યા હોય, તેઓ હંમેશા ભગવાન જ રહે છે. તેમના 6 ઐશ્વર્યમાં જરા પણ ઉણપ આવતી નથી. આ રીતે તે હંમેશા પ્રતિસ્પર્ધી વિનાના જ હોય છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન્ય શલાકયા ચક્ષુર્મિલિતં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्य ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादानां सगण ललिता श्रीविशाखान्तस्य. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधु एव च पतितानां पावने भयो वैष्णवे भयो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. તો ભગવાન અહીંયા શીલ પ્રભુપાદજી ભગવાનનું ઐશ્વર્ય બતાવે છે કે ભગવાને કૃષ્ણને મારી નાખવા ભોજ રાજા કંસે ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી છે એવા માયાવીઓને નિયુક્ત કર્યા હતા. પણ જેમ એક બાળક રમકડાને તોડી નાખે તેમ ભગવાન તેમની લીલા માત્રથી તેને મારી નાખ્યા હતા. તો ભગવાન હંમેશા, પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે, ભગવાન હંમેશા ભગવાન જ રહે છે. કંઈ નાના હોય તો એવું નથી કે
એમની શક્તિ ઓછી થઈ જાય. ભગવાન એટલે શું? ભગવાન એટલે 6 ઐશ્વર્યથી વિભૂષિત, એને ભગવાન કહેવાય. તો ભગવાને સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ સંપત્તિ, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સૌંદર્ય, સંપૂર્ણ ત્યાગ, એને 6 ઐશ્વર્ય પ્રગટ કર્યા. પણ શું છે કે નમા દુષ્કૃતન મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયા અપત જ્ઞાનમ આસુરીમ ભાવ, કે મૂર્ખ લોકો એને નથી જાણી શકતા. મૂર્ખ લોકો એમને નથી જાણી શકતા. જે તદ્દન મૂર્ખ છે તેઓ મનુષ્યોમાં અધમ છે, અને જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, જેવા આસુરી નાસ્તિક પ્રવૃત્તિ ધરાવનાર દુષ્ટો ભગવાનનું શરણ ગ્રહણ નથી કરતા. આટલા બધા અસુરોને મારી નાખ્યા છતાં પણ કંસ સમજી નહીં શક્યો કે ભગવાન છે કૃષ્ણ. કારણ કે ભગવાનના જન્મ અને કર્મ બંને દિવ્ય છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, જન્મે કર્મે ચમે દિવ્યમ. ભલે યશોદા માટે એને બાંધી દીધા હોય, પણ હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન જ રહે છે. એના ઐશ્વર્યમાં જરા પણ એ નથી આવતી. ભલે એ ગોપ બાળક તરીકે લીલા કરતા હોય, જેમ કે બ્રહ્માજી મોહિત થઈ ગયા, દેવો પણ ભગવાનને નથી જાણી શકતા. દેવો પણ મોહિત થઈ જાય. ભગવાનની લીલા જ એટલી બધી એવી દિવ્ય છે કે દેવો પણ મોહિત થઈ જાય. પણ ભગવાનના ભક્તો ભગવાનની સમજી શકે છે. હંમેશા ભગવાનના ભક્ત બનવું, ભગવાનની સેવા દ્વારા. જ્યારે અમે દ્વારકા લીલામાં આપણે દ્વારકા ગયા, ત્યારે દ્વારકા લીલામાં જ્યારે કૃષ્ણ બુકમાં વર્ણન આવે છે કે જ્યારે ભગવાન દ્વારકામાં 16,108 મહેલોમાં ભગવાન એની રાણીઓ સાથે રહેતા હતા, તો નારદ મુનિ જોવા જાય છે. તો નારદ મુનિ બી ચક્કર ખાઈ જાય કે પહેલા મહેલમાં ગયા તો એમને એમ થાય કે મને ભગવાનના દર્શન થઈ ગયા રૂકમણીના મહેલમાં, પણ જ્યારે બીજા મહેલમાં જાય છે તો બીજી રાણી સાથે પણ ભગવાન એની નિત્ય કાર્યક્રમોમાં લીલા કરતા હોય છે. ત્રીજા એવી રીતે 108 મહેલમાં જાય તો 16,108 મહેલમાં જાય તો ચક્કર આવી જાય. ત્યારે પ્રાર્થના કરે છે. ત્યારે નારદ મુનિ કહે છે દસમ સ્કંદમાં કે ભગવાન, આ તમારી માયાને સમજવું અઘરું છે, પણ તમારી સેવા ભક્તિમાં લાગેલા હોવાને કારણે હું આ સમજી શક્યો છું. નારદ મુનિ કહે છે. તો ભગવાનની સેવા કરવા માત્રથી આપણે સમજી શકીએ છીએ. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં 3 માન્ય વિધિ છે: જ્ઞાન, યોગ અને ભક્તિ. આ વિધિઓ પૂર્ણપણે આચરવાથી આધ્યાત્મિક ઉન્મામાં ઈચ્છિત જીવન ધ્યેય સુધી લઈ જઈ શકે છે, પણ આ પ્રયત્નોથી વ્યક્તિ ઈશ્વરની પૂર્ણતાને પ્રાપ્ત કરશે એવો અર્થ નહીં કરવો જોઈએ કે આપણે પણ ભગવાન બની જઈશું. મૂર્ખ લોકો એવું જ વિચારે. અમે લોકો ટ્રેનમાં બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, તો એક જગ્યાએ ચૈતન્ય મહાપ્રભુદાસ બેઠા હતા અને બીજા બી લોકો બેઠા. તો મેં એક વ્યક્તિએ પુસ્તક આપી, થોડી સાથે એની સાથે ચર્ચા કરી, પછી એ ડીપમાં ઉતર અમને કહે કે જીવ પણ ઈશ્વર જ છે. મેં કહું કેવી રીતે? કે પરમાત્મા આત્મા પરમાત્મા બની શકે છે, આત્મા જ પરમાત્મા છે. મેં કહું કેવી રીતે બની શકે? આત્મા મહાત્મા બની શકે, પરમાત્મા નહીં બની શકે. બહુ ચર્ચા થઈ મહાપ્રભુદાસ જોડે, પણ મહાપ્રભુદાસે બહુ સમજાવે એમને. પણ મૂરખ ઔજાનંદીમાં મૂઢ લોકો નહીં સમજી શકે. એ જૈન પરિવારથી હતા, પણ નહીં સમજી શકે. કારણ કે આ બધી લીલાઓ ભક્તોના સંગમાં, જ્યારે શુદ્ધ ભક્તોના જ્યારે સંગ થાય છે, ત્યારે ભગવાનની લીલાઓને સમજી શકે છે, ભગવાનને સમજી શકે છે. અન્યથા નહીં સમજી શકાય. કહે છે કે ભાગવતમાં વર્ણન આવે છે, કૃત્વા કિલ્વ કર્માની સહ રામેના કેશવ અતિમત્યાની ભગવાન ગુઢ કટપ માનુષ. કે ભગવાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બલરામે એક મનુષ્યની જેમ ક્રીડાઓ કરી, પણ મૂર્ખ નથી સમજી શકતા. એ લોકોને સામાન્ય વ્યક્તિ સમજે છે. ગુરુ મહારાજ બહુ સુંદર લખે છે કૃષ્ણ ભક્તિ પ્રબોધિનીમાં. ગુરુ મહારાજ લખે છે, ગુરુ મહારાજે લખ્યું 8 સેન્ટેન્સ આપ્યા છે ગુરુ મહારાજે, આ જ પેરેગ્રાફને અનુલગતા. કહે છે કે લોકોમાં એક ખોટી ભૂલ ધારણા છે લોકોમાં, હિન્દુઓમાં, વિશેષ કરીને હિન્દુઓમાં. લખે છે ગુરુ મહારાજ કે પહેલી લખે છે, કૃષ્ણ માત્ર એક પૌરાણિક દંતકથાનું કાલ્પનિક પાત્ર માને છે લોકો, અને તેનું વાસ્તવિક અસ્તિત્વ કદી હતું જ નહીં.
ને હમણાં પણ નથી. મતલબ માઇથોલોજી, મતલબ એક કાલ્પનિક વ્યક્તિ ઉપજાઈ કાઢેલું છે એમ, એવું કંઈ હતું જ નહીં કૃષ્ણ બિષ્ણ. જેવી રીતે આજે આપણે સ્કૂલોમાં બી એવું જ ભણાવવામાં આવે છે આપણને કે ભગવાન કંઈ છે નહીં, જે છે તે સાયન્સ છે, સાયન્સ જ સર્વે સર્વા છે. તો ગુરુમાં અહીંયા લખે છે, બીજું સેન્ટેન્સ લખે છે ગુરુ મહારાજ, કૃષ્ણ મહામાનવ જરૂર હતા, મતલબ એક મનુષ્ય હતા, મહાન મનુષ્ય હતા, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ન હતા. કેટલું સ્પષ્ટ ગુરુ મહારાજ લખે છે કે લોકોમાં એવું છે કે કૃષ્ણ એક બહુ શક્તિશાળી વ્યક્તિ હતા, એક મહાન હતા. ઘણા લોકો કે એક પોલિટિશિયન હતા, પણ એવું નથી. અહીંયા શીલ પ્રભુપાદજી સમજાવે છે કે ભગવાન નાનપણમાં હતા ત્યારે પણ ભગવાન હતા, પૂતનાનો વધ કર્યો ત્યારે ભગવાન હતા, અને યશોદા માતા બાંધે છે ત્યારે પણ ભગવાન જ રહે છે. ત્રીજું સેન્ટેન્સ ગુરુ મહારાજ લખે છે, જે લોકોમાં બહુ મોટી ભૂલ ધારણા છે કે કૃષ્ણ એક અનૈતિક લંપટ પુરુષ હતા, કે જેને 16,000 રાણી હતી છતાં પણ સ્ત્રીઓ મતલબ પર સ્ત્રી સાથે રાસલીલા કરી, એટલે એક લંપટ હતા. નહીં, ભગવાન 16,108 રાણી સાથે વિવાહ કર્યા, તો 16,108 પોતાનો વિસ્તાર પણ કર્યો. 16,000 ભગવાનનું ઐશ્વર્ય કીધું, 16,108 રાણી સાથે વિવાહ કરીને 16,108 એક જ મુહૂર્તમાં એક જ સમયે બધા સાથે ઉપસ્થિત હતા. 16,108 રાણીના મહેલમાં પણ એક સાથે ઉપસ્થિત હતા. તો પ્રભુપાદ લખે, તમે ખાલી 16 લગ્ન કરીને જોઈ લો. તો એ લોકો અનૈતિક માને છે ભગવાનને. ભગવાન કોઈ અનૈતિક નથી. ચોથું ગુરુ મહારાજ લખે છે, દેવતાઓ અનેક છે અને તે બધા જ સરખા છે. તેમાંથી કોઈ પણ એકની ભક્તિ કરો તે કૃષ્ણની ભક્તિ બરાબર જ છે. કેવી રીતે પોસિબલ છે? બોમ્બે જવું હોય તો અમદાવાદની ટ્રેનમાં બેસવું કેવી રીતે પોસિબલ છે? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે દેવોને ભજે તે દેવલોકમાં જાય છે, જે મને ભજે તે મારા લોકમાં આવે છે, જે પિતૃઓને ભજે તે પિતૃલોકમાં જાય છે. ભગવાન બધું જ ભગવદ્ ગીતા સ્પષ્ટ કર્યું છે, પણ મૂર્ખો ભગવદ્ ગીતા વાંચવા તૈયાર નથી, સમય નથી. આપણે લોકો પ્રચાર કરવા જઈએ તો સૌથી મોટી કોમેન્ટ લખે કે સમય નથી, ટાઈમ નથી. તો ક્યાં છે સમય? બ્રહ્માજી પાસે પણ સમય નથી. પણ લબ્ધ્વા સુદુર્લભિદમ બહુ સંભવામંતે માનુષ્યમ અર્થદમ અનિત્યપી ધીર તૂર્ણમ યતેત ન પટે મૃત્યુ યાવત વિષય સર્વત્ર કલુષ્યાત. આપણે આ મનુષ્ય જીવન મળ્યું છે થોડા સમય માટે છે. લબ્ધ્વા સુદુર્લભિદમ, બહુ થોડાક સમય, લબ્ધ્વા ઇદમ બહુ માનુષ્યમ, તેમાં બી મનુષ્ય જીવન, તેમાં બી ભારત વર્ષમાં મળ્યું છે. ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મ, યાર જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. ભારત વર્ષમાં જન્મ મળ્યું છે કે જ્યાં ભગવાન કૃષ્ણ, ભગવાનની લીલા જન્મથી જ આપણને સાંભળવા મળે છે. આપણે દરેકે નાનપણમાં ભગવાન કૃષ્ણની લીલા, ભગવાન રામની લીલા સાંભળી હશે. તો આપનું કેટલું મોટું ભાગ્ય છે. અને આટલું બધું ભાગ્ય હોવા છતાં પણ જો આપણે ભગવાનની ભક્તિ નહીં કરીએ તો કેવું આપનું જીવન છે? અને થોડા સમય માટે છે, બહુ સંભવવા માંડે. માનુષ અર્થદમ, પરમ અર્થની પ્રાપ્તિ. અર્થ મતલબ ધન પ્રાપ્તિ નહીં, પરમ અર્થ, જે આ જન્મ મૃત્યુમાંથી જય કરી જઈએ આપણને, પરમ અર્થ, કૃષ્ણના ધામમાં જઈ શકીએ છીએ. દેવતાઓ પણ પ્રાર્થના કરે છે કે મને ભારત વર્ષમાં જન્મ આપો, કેમ કે આ ભારત વર્ષમાં આયુષ્ય અલ્પ આયુષ્યમાં અમને ભગવાનની ભક્તિ કરીને ભગવત ધામમાં જઈ શકીએ છીએ. અને શીલ પ્રભુપાદે બહુ સુંદર રીતે એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવ્યું કે 4 નિયમોનું પાલન કરો, રોજ મંગળા આરતી કરો અને 16 માળા કરો, તમે નિત્ય ભગવાનના ધામમાં, ભગવાનની સેવા કરો, તમે ભગવાનના ધામમાં જશો. આ 4 નિયમનો ફોલો કરો, રોજ ભાગવત ક્લાસ કરો, રોજ મોર્નિંગ પ્રોગ્રામ કરો, આપણે ભગવાનના ધામમાં નિશ્ચિત જઈશું. 5મું ગુરુ મહારાજ લખે છે કે આધ્યાત્મિક આચરણ અને યોગ સાધના વડે કોઈ માણસ કૃષ્ણ જેવો બની શકે છે. શીલ પ્રભુપાદજી અહીંયા લખે છે ને કે 3 એ છે ભગવત પ્રાપ્તિ માટે, 3 માન્ય વિધિ છે, જ્ઞાન, યોગ અને ભક્તિ. તો શું કરે છે લોકો? શું સમજે છે કે આધ્યાત્મિક આચરણ મતલબ થોડી ઘણી ભક્તિ કરશું અને યોગ દ્વારા કોઈ પણ મનુષ્ય કૃષ્ણ જેવો બની શકે છે. જેમ કે પેલા પ્રભુજી કહેતા હતા ને આપણે ટ્રેનમાં કે આત્મા પરમાત્મા બની જ જાય, સમય આવે એની જાતે બની જ જાય. એમ મૂર્ખ વ્યક્તિ છે, નહીં જાણી શકતા, મૂઢા ઔજાનંદીમાં મૂઢા માનુષીમ તનુમાં આશ્રિત પરમ ભાવ અજાનત મામ ભૂત મહેશ્વર. ભગવાન કે હું બધાનો જાણકાર છું, પણ લોકો મને સામાન્ય મનુષ્ય સમજે છે. એવી રીતે કંસ ભગવાનને મારી નાખવા તો કે નાનપણમાં હશે તો હું મારી નાખીશ, બાળપણમાં એને મારી શકીશ, પછી નહીં મારી શકીશ. 6થું ગુરુ મહારાજ લખે છે
વ્યક્તિએ કૃષ્ણને પૂજવાની કોઈ જરૂર નથી, પણ માત્ર તેના અજન્મ અને અવિનાશી પ્રકૃતિને પૂજવી જોઈએ. એક ટીકાકાર છે, મતલબ દેશના પ્રધાન ડૉક્ટર રાધાકૃષ્ણ, જેને એની ભગવદ્ ગીતાની ટીકામાં લખી કે ભગવાનને નહીં, ભગવાનની અંદર અજન્મ જે છે એને પૂજવા જોઈએ. એવા મૂર્ખ છે. ભગવાન અને ભગવાનના એમાં કોઈ અંતર નથી. 7મું ગુરુ મહારાજ લખે છે, કૃષ્ણ જ્યારે મારા પર કૃપા કરશે ત્યારે હું તેમને શરણાગત થઈશ. આપણે કહીએ ને, જ્યારે ભગવાનની કૃપા હશે ત્યાં હું ભક્તિ કરીશ નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પણ ભક્તિ પંચમ પુરુષાર્થ છે. તમારા ડેસ્ટિનેશન ધર્મ, અર્થ, કામ મળશે, પણ ભક્તિ જાતે કરવી. પંચમ પુરુષાર્થ, પુરુષાર્થ મતલબ પોતે જાતે કરવી પડશે. 8મું ગુરુ મહારાજ લખે છે, ભક્તિ એટલે જ્ઞાન મેળવવાનું પ્રથમ પગથિયું. આપણે શું કામ ભક્તિ કરીએ? પ્રશ્ન થાય ને, શું કામ ભક્તિ કરીએ? કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા. પણ મૂર્ખોને ખબર જ નથી કે આપનો જીવનનો ધ્યેય કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન તો ઓટોમેટિક આવી શકશે. જેવી રીતે વૃક્ષ, કે આપણે કેરીનું વૃક્ષ ઉગાડીએ, કેરીનું ઝાડ ઉગાડીએ તો કેરી પ્રાપ્ત કરવા માટે છાંયડો તો ઓટોમેટિક આવી જાય. તેમ જ્ઞાન અને વૈરાગ્ય તો ભક્તિ કરવાથી ઓટોમેટિક આવી જશે. પણ કૃષ્ણ પ્રેમ એ આપનું જીવનનું ધ્યેય છે. અને એ કૃષ્ણ પ્રેમ ભક્તોના સંગમાં રહીને ભગવાનની ભક્તિ કરવા માત્રથી મળશે. એટલા માટે સંગે શક્તિ કલો યુગે, આ કલયુગમાં ભગવાનની ભક્તિ ભક્તોના સંગમાં થઈ શકે છે, અને ભક્તો જ ભગવાનની ભક્તિ આપી શકે છે. ભગવાન પોતે બી ભક્તિ નથી આપતા, ભગવાન બંધાઈ જાય છે, પણ ભગવાનના શુદ્ધ ભક્તો કૃપા કરીને આપે છે, અને ભગવાનના ભક્તો વિચરણ કરતા રહે છે. જે જેટલા પણ સંન્યાસી મહારાજ છે, આપણા પર કૃપા કરવા માટે ગુરુ મહારાજ આવ્યા, જામનગર રથયાત્રામાં આવ્યા, કૃપા કરવા માટે આવ્યા, અને પાછા વિદેશ પ્રચાર કરવા ચાલ્યા ગયા. તો ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા વિચરણ કરતા રહે છે અને પ્રચાર કરતા રહે છે. તો આપણે પણ હંમેશા જેને મળે તેને કૃષ્ણનો ઉપદેશ આપો. જ્યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ, હમારા આજ્ઞા હોય ગુરુ એ તારો દેશ. આપણે હંમેશા જેને પણ મળે તેને ભગવાન કૃષ્ણની વાત કરવી જોઈએ. નહીં કે ગ્રામ્ય કથા કરવી જોઈએ કે તમારો ધંધો શું છે, તમારો બિઝનેસ શું છે. ના, આપણે જ્યારે જેને પણ મળીએ એને હંમેશા કૃષ્ણ કથા કહેવી જોઈએ, કૃષ્ણ વિશે કહેવું જોઈએ. અને જો આપણે બોલી નહીં શકતા હોઈએ, કારણ કે આપણા 3 મિનિટનો પ્રચાર કોઈ કામ નથી કરી શકતું, પણ જો કોઈને એક પુસ્તક આપી દઈશું તો એનું જીવન સફળ થશે. એનું જીવન નહીં સફળ થશે તો એના ઘરમાં કોઈનું જીવન સફળ થશે. તો જેને પણ મળે એને હંમેશા આપણે પુસ્તક આપવા જોઈએ. અને કોઈને હંમેશા આપણે ટ્રાવેલ કરતા હોઈએ તો પુસ્તક રાખવા જોઈએ, કે જેથી કોઈને મળે ત્યારે એને આપી શકીએ, કે જેથી એ પરજીવનું ઉદ્ધાર થઈ શકે. તો હંમેશા જેને પણ મળે એને જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ, જેને પણ મળે એને આપણે હંમેશા કૃષ્ણનો ઉપદેશ આપવો જોઈએ. તો ગુરુ મહારાજ લખે છે, આ બધી માન્યતામાંની કોઈ પણ માન્ય વાસ્તવિક આધાર નથી, કે તેનું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ સમર્થન નથી, અને હકીકતમાં બધી જ માન્યતાઓ ભૂલ ભરેલી અને ભ્રામક છે. છતાં પણ કોઈ કારણસર એ બધી હિન્દુ સમાજમાં પ્રચલિત બની ગઈ છે. તો આ હિન્દુ સમાજ એકચ્યુઅલી હિન્દુ શબ્દ નથી, સનાતન. હિન્દુ બી એક મુસલમાને આપેલો શબ્દ છે. તો બહુ ભૂલ ધારણા છે. એના માટે આપણે હંમેશા શ્રીલ પ્રભુપાદના ગ્રંથોનો આપણે ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ, અને લોકોને પ્રેરિત કરવા જોઈએ કે તમે ભગવાનનો સંદેશ વાંચો, સાંભળો, યથારૂપ ભગવદ્ ગીતા યથારૂપ વાંચો, ભાગવતમ વાંચો, તો તમારું જીવનનું પરમ કલ્યાણ થશે. અન્યથા ભગવાનને સમજવા બહુ અઘરું છે. દેવતાઓ પર મોહિત થઈ જાય છે, તો સામાન્ય વ્યક્તિ તો શું વાત કરવી. તો હંમેશા ભક્તોના સંગમાં રહો, રોજ મંગળા આરતી કરો, રોજ નિત્યમ ભાગવત સેવયા, રોજ ભાગવતમનું સેવન કરો, શ્રવણ કરો, વાંચો. કોઈ જ્યારે પણ ભક્તોને મળો ત્યારે પરસ્પર ગ્રામ્ય કથાને બોધય અંત પરસ્પર, જ્યારે પણ એકબીજા ભક્તોને મળો ત્યારે કૃષ્ણ કથા કેવી કે આજે તમે શું રીડિંગ કર્યું. તમને કદાચ નહીં સમજ પડતા આપના સિનિયરને પૂછો, એને જે સમજ નહીં પડ્યું તો એ આપણને પૂછશે. બોધય અંત પરસ્પર, એકબીજાને બોધ આપશે. તો એનાથી શું થશે? ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ. કારણ કે ઘણી વાર આપણે વાંચતા હોય, આપણે સમજ નહીં પડે, પણ આપણા સિનિયર જ્યારે વાંચે તો એ આપણને સમજાઈ શકે છે. તો એનાથી આપણને એકબીજાને એ મળી શકશે. તો ભગવાનને જાણવા માટે બીજો કોઈ ઉપાય નથી. ભગવાનના ભક્તોના સંગમાં રહીને, ભગવાનની લીલા કથાનું શ્રવણ કરીને, અને રોજ ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવાથી આપણે ભગવાનને જાણી શકીશું.
हरे कृष्ण। ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय।